ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે સુગર ફેક્ટરીઓમાં પિલાણ કાર્ય પણ પ્રભાવિત થયું છે। ભરૂચ જિલ્લામાં 4 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ સહિતના પાકોમાં નુકસાનની સાથે સુગર ઉદ્યોગ પણ પ્રભાવિત થયો છે। પંડવાઈ સુગર ફેક્ટરીનું આશરે 5.50 લાખ ટન શેરડી પિલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે। સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીઓમાં શેરડી પિલાણની શરૂઆત થતી હોય છે, પરંતુ અણધાર્યા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે। પંડવાઈ સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે પિલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે હાલ પિલાણની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી। જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો 10 નવેમ્બર આસપાસ શેરડી પિલાણ કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે। હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો કાર્ય વિસ્તાર છે એમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને લઈને અમે અમારી જે આગામી પિલાણ સિઝન 25-26 છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા, જે હવે લગભગ 7 થી 10 દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે, જેને લઈને અમારું ક્રશિંગ જે ગત વર્ષે 11મી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે। અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે, એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે।